વિજયજી મહારાજ દ્વારા લિખિત ગુજરાતી અને અંગ્રેજી ભાષાના 2 પુસ્તકોનું પાલડી રાજસ્થાનમાં વિમોચન રંગેચંગે સંપન્ન થયું. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદીપચંદ્ર સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન મૂળ માંડવી કચ્છના પૂજ્ય મુનિશ્રી મહાહંસ વિજયજી મહારાજ દ્વારા લિખિત ગુજરાતી ભાષામાં પુસ્તક રાત્રિ ભોજન અને નરક તથા અંગ્રેજી ભાષામાં પુસ્તક ડિનર એન્ડ હિલ એમ 2 પુસ્તકોનું તાજેતરમાં પાલડી રાજસ્થાન મધ્યે એક ખાસ સમારોહમાં રંગેચંગે વિમોચન સંપન્ન થયું હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશકુમાર મણીલાલ શાહે જણાવ્યું હતું. મૂળ પાલડી રાજસ્થાન પરંતુ હાલ મુંબઈ નિવાસી શ્રીમતી શાંતાબેન કેસરીમલજી જૈન પરિવારના કરકમલો દ્વારા પુસ્તકનું વિમોચન સંપન્ન થયું હતું. પુસ્તક પ્રકાશન કરવાનો લાભ વાલકેશ્વર ચંદ્રલોક નિવાસી શ્રી કિરીટભાઈ પારેખ પરિવારે લઈને અત્યંત સરાહનીય ધર્મ કાર્ય કર્યું હતું. આ પુણ્ય અવસરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ગુરુ ભક્તિ એવં જ્ઞાન પ્રભાવનાના પાવન કાર્યની હૃદયથી અનુમોદના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહાહંસ વિજયજી મહારાજ સંસાર પક્ષે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના પૂર્વ તેજસ્વી વિદ્યાર્થી માંડવી તપગચ્છ જૈન સંઘના મંત્રી વિરલકુમાર વાડીલાલ શાહ અને રત્નકુક્ષી શ્રીમતી જયશ્રીબેન વિરલકુમાર શાહના કુળદીપક થાય છે એમ માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.